હેલો એવરીવન. કારેલાનું નામ સાંભળતા જ ઘણા લોકો મોઢું બગાડે છે, પણ આજે આપણે કાચું કારેલાનું શાક બનાવશું. કારેલા ન ગમતા હોય એને પણ આ શાક જરૂર પસંદ આવશે. કારેલાની હળવી કડવાશ, કાજુનો રીચ સ્વાદ અને મસાલાનો ચટપટો ટેસ્ટ, ત્રણેયનું કોમ્બિનેશન એટલું સરસ બનશે કે ખાવાની મજા આવી જશે. કોઈ પણ ઝંઝટ વગર લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે તેવું એકદમ ટેસ્ટી થાય છે. બનાવવાનું પણ બહુ સરળ છે, તો ચલો બનાવીએ. મસાલેદાર અને ચટપટું આ શાક બનાવવા માટે મેં અહીંયા 6 નંગ કારેલા લીધા છે. આ શાક બનાવવા માટે કારેલાને બને તો ફ્રેશ જ લેવાના અને મીડિયમ થિકનેસવાળા કારેલાની પસંદગી કરવી, જેમાં બિયાનો ભાગ ના તો બરાબર અથવા તો કૂણા હોય છે. સાથે જ મેં 1/4 કપ કાજુ લીધા છે. કાજુ નાની સાઇઝના કે મોટી સાઇઝના કોઈ પણ લઈ શકો છો અને એને 2 ભાગમાં ડિવાઈડ કરીને જ લેવાના. તો હવે કારેલાને સુધારવા માટે પહેલાં એના ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કટ કરી લેશું અને પીલરની હેલ્પથી કારેલાની સ્કિનને કાઢી લેશું. તો બધી જ સ્કિનને નહીં નીકાળીએ, કારણ કે આપણે જે રીતથી કારેલાનું શાક બનાવવાનું છે એમાંથી કારેલા બિલકુલ કડવા નહીં લાગે. સ્કિનને રિમૂવ કરી લીધી છે. હવે એને કટ કરશું. તો આ રીતે એને નાઇફથી મીડિયમ સાઇઝની ચિપ્સ કરી લઈએ. અહીંયા આ ચિપ્સને આપણે મીડિયમ જ રાખવાની છે, એને પતલી નથી કરવાની, એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો જુઓ, બધી જ કારેલાની ચિપ્સ કટ કરી લીધી છે. હવે એમાં જે બિયાનો ભાગ વધારે દેખાતો હોય તો એને નાઇફની હેલ્પથી રિમૂવ કરી લેવાનો. અને જો બહુ સરસ કૂણા કારેલા હોય તો નહીં કાઢો તો પણ ચાલશે, પણ આવા મોટા હોય તો જરૂરથી ડિસ્કાર્ડ કરવા. બધા જ કારેલા રેડી છે. હવે એમાં અડધી ચમચી હળદરનો પાવડર, 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને મેં અહીંયા 3 ટેબલસ્પૂન જેટલો લીંબુનો જ્યુસ લીધો છે, એને પણ કારેલામાં એડ કરી લઈએ. હવે હાથેથી મસળતા જઈને કારેલા સાથે એને કોટ કરી લઈએ. બધી જ ચિપ્સ સારી રીતે કોટ થઈ ગઈ છે. હવે એને અડધા કલાક માટે રેસ્ટ આપી દઈએ. આ પ્રોસેસ કરવાથી કારેલાની કડવાશ બિલકુલ નીકળી જશે અને લીંબુનો જ્યુસ એડ કર્યો છે એટલે ખટાશ પણ કડવાશને એબ્ઝોર્બ કરી લેશે. તો અડધો કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે. કારેલાની ચિપ્સને આ રીતે સ્ક્વીઝ કરીને જોઈએ તો એમાંથી પાણી રિલીઝ થઈ ગયું છે. હાથમાં થોડી ચિપ્સને પ્રેસ કરીને બધું જ પાણી કાઢી લેશું. હવે કારેલાની ચિપ્સને કોટ કરવા માટે 2 થી 3 ટેબલસ્પૂન જેટલો ચણાનો લોટ લેશું. ચિપ્સ ઉપર સ્પ્રિંકલ કરી લેશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું, જેથી ચણાનો લોટ ચિપ્સ ઉપર કોટ થઈ જાય. જો સરખી રીતે કોટ ના થતો હોય તો તમે એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ પણ એડ કરી શકો છો. હવે શાકને માટે કઢાઈમાં થોડું તેલ ગરમ કરી લીધું છે. પહેલાં આપણે એમાં કાજુને એડ કરી લઈએ અને સ્લો ફ્લેમ પર કાજુને ફ્રાય કરી લઈએ. ગેસની ફ્લેમને બિલકુલ હાઈ નથી કરવાની, નહીંતર એ બળી જશે અને શાકનો સ્વાદ બગડશે. તો જુઓ, સરસ ગોલ્ડન લેયર આવી ગયું છે. તો એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે એ જ તેલમાં ચણાના લોટથી કોટ કરેલી કારેલાની ચિપ્સને એડ કરશું. ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખીને એને ફ્રાય કરી લઈએ. ગેસની ફ્લેમને હાઈ જ રાખવાની છે. જો સ્લો ફ્લેમ પર ફ્રાય કરશું તો એ તેલ પીને સોગી થઈ જશે. 3 મિનિટ જેટલો ટાઈમ થયો છે. ચિપ્સ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. ઝારામાં ચિપ્સને લઈને ચેક કરીએ તો એની ઉપર ક્રિસ્પી કોટિંગ આવી ગયું છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે અને નાઇફની હેલ્પથી કટ કરીએ તો લગભગ 80% જેટલી કૂક થઈ ગઈ છે. તો એને પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ. અહીંયા કાજુ અને કારેલા બંને ફ્રાય થઈ ગયા છે. શાકના મસાલા માટે એક મિક્સિંગ બોલમાં અડધી ચમચી હળદરનો પાવડર, 1 ચમચી ધાણાનો પાવડર, 1 ચમચી લાલ મરચાંનો પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલાનો પાવડર, 1 ચમચી આમચૂરનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું લેશું અને એકવાર મિક્સ આપી દેશું. નોર્મલ મસાલા લીધા છે. આમચૂરની જગ્યાએ ચાટ મસાલો પણ વાપરી શકાય. હવે લાસ્ટમાં એડ કરશું દરદરો લીલી વરિયાળીનો પાવડર. બધા જ મસાલા સરસ રીતે મિક્સ થઈને આપણું મસાલા મિક્સ રેડી છે. અને હવે શાક વઘારવા માટે 4 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ તમે તમારી પસંદગીના પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. તેલ ગરમ થાય 1 ચમચી જેટલું જીરું એડ કરશું, 1 ચમચી જેટલી લીલી વરિયાળી અને 2 મોટી ચમચી સફેદ તલ એડ કરશું. અડધી ચમચી હિંગ નાખી દેશું. બધી જ વસ્તુઓને સરસ રીતે સાંતળી લઈએ. વઘારમાં તલ અને વરિયાળી છે એ થોડી મીઠાશ એડ કરશે. આ રીતે સાંતળવાથી એકદમ સરસ ફ્લેવર આવશે શાકમાં. બધી જ વસ્તુઓ સંતળાઈ ગઈ છે. હવે ફ્રાય કરેલા કારેલાની ચિપ્સને વઘારમાં એડ કરીને વઘારની સાથે સારી રીતે મિક્સ કરતા જઈએ અને કોટ કરી લઈએ. કારેલા સરસ વઘાર સાથે કોટ થઈ ગયા છે. હવે એને 20% કૂક કરવાના બાકી છે. તો આ રીતે સ્ટીલની પ્લેટ મૂકી દઈએ. ગેસની ફ્લેમને લો કરી લેશું અને ઉપર થોડું પાણી એડ કરી લઈએ. આ રીતે કવર કરવાથી પાણીની વરાળ બનશે અને કારેલા આપણા 100% કૂક થઈ જશે. 5 થી 7 મિનિટ જેટલું થયું છે. પ્લેટને લઈ લઈએ અને કારેલાને જોઈએ તો એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે અને સોફ્ટ પણ થઈ ગયા છે. આ પોઈન્ટ પર ફ્રાઈડ કાજુ એડ કરી લેશું.
અને સાથે થોડાક ઝીણા સમારેલા લીલા ધાણા પણ એડ કરીશ. બહુ જ સરસ ફ્લેવર આવશે. બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ. બધી જ વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો તૈયાર કરેલો જે મસાલો છે એ ઉમેરી દેશું. એને પણ સારી રીતે મિક્સ કરવાનો છે. એક એક છૂટા મસાલા એડ કરવાની જગ્યાએ આ રીતે મસાલો બનાવવાથી શાકમાં બધા જ મસાલા સારી રીતે કોટ થઈ જાય છે. અને આપણે અહીંયા ગ્રેવી વગરનું ડ્રાય શાક બનાવીએ છીએ તો મસાલા થોડા ચડિયાતા રાખશું. હવે કારેલાની કડવાશને ઓછી અને શાકના ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1/4 કપ જેટલો ગોળ એડ કરશું. સારી રીતે મિક્સ કરી લઈએ. કવર કરી અને સ્લો ફ્લેમ પર ફક્ત 2 મિનિટ માટે એને કૂક કરી લઈએ. 2 મિનિટ થઈ ગઈ છે. શાકને ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે મસાલાના અને વઘારના એકદમ સરસ કોટિંગ સાથે આ શાક રેડી છે. હવે તેની ઉપર લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈએ. એકવાર ચોક્કસથી બનાવજો. મસાલેદાર અને ચટાકાવાળું આ કાચું કારેલાનું શાક તૈયાર છે. ગોળ એડ કર્યા પછી શાકને ફક્ત 2 મિનિટ માટે કૂક કરવાનું છે, નહીંતર કારેલા ચવડ થઈ જશે. તમે એને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકો છો. તો આજનું આ કાચું કારેલાની સબ્જીની રેસીપી તમને પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો.